हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारू स्वागत है। फक्त 30 दिवस सवारे नास्ता में भूख्या पेटे आ रेसिपी खाओ अने जुओ तमे तेना फायदा। तमारी पूरी जिंदगी B12 ने प्रोटीन नी कमी बिल्कुल नहीं रहे। एटली मजेदार ने हेल्धी रेसिपी तमारी सामे लईने आववानी छुं। तेना फायदा तो अनेक छे, साथे साथे तेने बनाववी पण खूब ज सहेली छे। तो विडियो ने बिल्कुल स्कीप कर्या वगर जोजो, तमने खूब ज पसंद आवशे। तो चलो खूब ज हेल्धी टेस्टी रेसिपी बनाववानुं स्टार्ट करिए। रेसिपी स्टार्ट कर्या पहेला जो तमने मारी रेसिपी गमती होय ने हजू सुधी चेनल ने सब्सक्राइब ना करी होय तो प्लीज सब्सक्राइब करजो अने बाजुमां आपेल बेल आइकन प्रेस करजो एटले नवी नवी रेसिपीना नोटिफिकेशन मळता रहे। वाळना तमाम प्रकारना प्रश्नो सोल्व करतुं 42 जड़ीबूटीओथी बनावेलुं औषधि तेल जे अमे लोको जाते ज घरे तैयार करीए छीए। कोई पण केमिकल्सना उपयोग वगर बिल्कुल नेचरल छे। 42 जड़ीबूटीओ भेगी करीने लोखंडनी कढ़ाईमां औषधि तेल तैयार करवामां आवे छे। जो तमारे खरीदवुं होय तो तेना ऑर्डर अमे लईए छीए। ऑर्डर कन्फर्म करवा माटे व्हाट्सएप नंबर स्क्रीन पर जोई शको छो। जो तमारे आ तेलनो पूरो विडियो जोवो होय तो तमने आ चेनल पर मળી जशे અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે। સૌથી પહેલા મજેદાર રેસીપી બનાવવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું। તેમાં 2 નાની ચમચી દેશી ઘી ગરમ મૂકીશું। ઘીથી રેસીપીનો ટેસ્ટ પણ વધશે અને હેલ્ધી પણ બને। જો તમે તેલમાં બનાવો તો સિંગ તેલમાં બનાવવાની કોશિશ કરવાની। ઘી ગરમ થાય એટલે 7 થી 8 નંગ બદામને મેં નાના ટુકડામાં કટ કરી લીધી છે। સાથે 10 થી 12 કાજુના ટુકડાને હલકા સાતળી લઈશું। આમાં તમને પસંદગીના ગમે તે ડ્રાયફ્રૂટ લઈ શકો। હલકો ગોલ્ડન કલર આવી જાય એટલે તેને પ્લેટમાં લઈ લઈએ। હવે તેજ વધેલા ઘીમાં 2 કપ મખાનાને પણ આપણે ઘીમાં સારી રીતના સાતળી લઈએ જ્યાં સુધી તે ક્રિસ્પી ના થાય ત્યાં સુધી। તમે બધા જાણો જ છો મખાના આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે। જો તમે મખાના રોજ ખાવ તો તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થશે, અનેક બીમારીઓથી શરીરને બચાવશે। બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે, સુગર કંટ્રોલ કરે છે। સવાર સવારમાં ખાવાથી મોટાપા પણ દૂર થાય છે, ડાયાબિટીસને પણ કંટ્રોલમાં રાખે છે। તો તમે તમારા ડાયટમાં જરૂર સામેલ કરજો કોઈને કોઈ રીતે। લગભગ 5 મિનિટમાં મખાના સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો તેને પણ પ્લેટમાં લઈ લઈએ અને તેને ઠંડા થવા દઈએ। ફરી તે જ કઢાઈમાં 2 નાની ચમચી ઘી ગરમ મૂકીશું। બહુ વધારે ઘી નથી લેવાનું। ઘી ગરમ થાય એટલે અડધો કપ ઘઉંના દલિયા કે ઘઉંના ફાડા લીધા છે। તેને મેં 2-3 વાર પાણીથી સારી રીતના ધોઈને લીધા છે। તેને પણ ઘીમાં સારી રીતના શેકી લઈએ। દલિયા ખાવાથી ખૂબ જ બધા ફાયદા થાય છે। તેમાં ખૂબ જ સારા ફાઈબર હોય છે, પ્રોટીન, એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, વેટ લોસમાં પણ ખૂબ જ સારા છે। દલિયા તમે રોજ તમારા ડાયટમાં સામેલ કરો તો ડાયજેશન સારું રહે, સાથે સાથે સ્કિનને પણ ખૂબ જ સારા ફાયદા કરે છે। બસ હવે દલિયાનો હલકો ગોલ્ડન કલર આવી ગયો છે અને ક્રિસ્પી પણ સરસ થઈ ગયા છે। હવે મેં અડધો કપ દલિયા લીધા છે તો તેની સામે 3 કપ ગરમ પાણી લીધું છે। ધ્યાન રાખજો પાણી બરાબર માપથી લેજો। જો તમને પાણી ઓછું લાગે તો ફરી થોડું પાણી ગરમ કરીને ઉમેરી દેવાનું। સારી રીતના મિક્સ કરી દઈએ। પાણીની જગ્યાએ તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો। ઘણા લોકો દૂધનો ઉપયોગ નથી કરતા, દૂધવાળી પ્રોડક્ટ પસંદ નથી કરતા, તો તેના માટે આ બેસ્ટ છે। ચલો હવે આને ઢાંકીને થવા દઈશું કૂક થાય ત્યાં સુધી। જો તમારે કુકરમાં બનાવવું હોય તો કુકરમાં પણ બનાવી શકો। તો કુકરમાં 2 વિસલ કરવાની। આને 5 મિનિટ લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું।
ત્યાં આપણે ફટાફટ મખાનાને સાતળીને તૈયાર રાખ્યા છે, તે ઠંડા થઈ ગયા છે. તો તેને દરદરા પીસી લઈએ. બારીક પાવડર નથી કરવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તમે જુઓ, મખાના સારી રીતના દરદરા ક્રશ થઈ ગયા છે, એકદમ બારીક નથી પીસ્યા. જો તમને ઘૂંટણમાં દર્દ છે, નસોમાં દર્દ છે, તો આ રેસીપીની જરૂર એકવાર ટ્રાય કરજો. ફક્ત 10 જ દિવસમાં તમને ફાયદા દેખાવા લાગશે. આપણે દલિયાને કૂક થવા માટે રાખ્યા છે, તેને જોઈ લઈએ. તો ઘટ થવા લાગ્યા છે અને સારી રીતના કૂક પણ થઈ ગયા છે. જો તમે પાણી ઓછું નાખશો તો તે ડ્રાય જેવા થઈ જશે. આને લો ટુ મીડિયમ ફ્લેમ પર પકાવીશું એટલે સારી રીતના કૂક પણ થશે અને ડ્રાય પણ ના થાય. બસ હવે આને ઓવરકૂક નથી કરવાના. હવે આપણે મખાના ક્રશ કરીને તૈયાર કર્યા છે તે એડ કરીશું. આ સ્ટેજ પર તમને પાણી ઓછું લાગે અને મખાના ડ્રાય થઈ જાય તો અડધો કપ ગરમ પાણી વધારે એડ કરી દેવાનું. હવે 1/4 કપ ગોળનો પાવડર એડ કરીશું. ગોળની જગ્યાએ ખજૂરનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો ખજૂરને સારી રીતના ધોઈને કોરો કરીને પછી મિક્સરમાં ક્રશ કરીને એડ કરવાનો, એટલે તે મેલ્ટ થઈ જશે. અડધી ચમચી ઇલાયચી પાવડર ને અડધી ચમચી સૂંઠ પાવડર ઉમેરીશું ને સારી રીતના મિક્સ કરી દઈએ. ગેસની ફ્લેમ ધીમી રાખીશું. જ્યાં સુધી ગોળ પીગળી જાય ત્યાં સુધી ચલાવતા રહીશું. બસ હવે આમાં વધારે કોઈ ચીજ ઉમેરવાની જરૂર નથી. જેમ જેમ ગોળ ઓગળશે તેમ તે સારી રીતના કૂક થઈ જશે. તમે જોઈ શકો છો, સારી ચીજ કૂક થઈ ગઈ છે અને ઘટ પણ થવા લાગી છે. તો આ સ્ટેજ પર આપણે ડ્રાયફ્રૂટને સાતળીને રાખ્યા છે તે એડ કરી દઈએ ને સારી રીતના મિક્સ કરી દઈએ. હવે આને વધારે પકાવવાની જરૂર નથી, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને થોડી ઠંડી થવા દઈએ. તમે જુઓ, તેનું ટેક્સચર આટલું ઘટ છે. તો બસ તેને હલકું ગરમ ગરમ હોય ત્યાં તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો તૈયાર છે આપણી મજેદાર રેસીપી. આ રેસીપી તમે બાળકોને પણ આપી શકો. બાળકો ખૂબ જ ભાગદોડ કરતા હોય છે, તો તેને પગના દુખાવા વગેરે પ્રોબ્લેમ આવતા હોય તો જરૂર ખવડાવજો. પ્રોટીનથી ભરપૂર, બહુ સારા ફાઈબર આમાં છે. સાથે તમારા બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરશે આ રેસીપી. 15 થી 20 દિવસમાં તમારી હેલ્થમાં જરૂર ફેરફાર દેખાશે. તમારી સ્કિન ખરાબ છે, તમારા વાળ ખરે છે, તો ફટાફટ આ રેસીપીને બનાવો ને તમારા પૂરા પરિવારને ખવડાવો. બધાને ખૂબ જ પસંદ આવશે. અને હા મિત્રો, મને કમેન્ટમાં કહેજો કે તમે ક્યાંથી મારો વિડીયો જુઓ છો, એટલે મને પણ ખ્યાલ આવે કે મારો પરિવાર ક્યાં ક્યાં સુધી ફેલાયેલો છે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.